નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મા આદ્યશક્તિના નવલા નોરતા પૂર્ણ થતા હોય ત્યારે માઈ ભક્તો દ્વારા 9 દિવસ મા આદ્યશક્તિની આરાધના કરી માતાજીના સ્વરૂપને ભાગ જવારા તેમજ ગરબાનું આજ રોજ માઈ ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. ઠેર ઠેર માતાજીની જવારા વિસર્જન યાત્રાઓ ડભોઈ નગરના રાજમાર્ગો પર જોવા મળી. મા આદ્યશક્તિના નવલા નોરતાની ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આસો મહિનાના નવરાત્રિમય ભક્તો ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી 9 દિવસ માતાજીની સ્થાપના ગરબી સ્વરૂપ તેમજ જવારા સ્વરૂપ માતાજીને પોતાના નિવાસ સ્થાને મંદિરે સ્થાપિત કરી પૂજન અર્ચન કરી આજરોજ 9ના દિવસે માતાજીની વિસર્જન કરવામાં આવ્યું. આમ નવરાત્રિનો 9 દિવસ જ હોય છે, પરંતુ આ વર્ષે ત્રીજનું નોરતું 2 દિવસ આવતું હોય છે, જેને લઈને નવરાત્રિની અંદર એક જ દિવસનો વધારો જોવા મળ્યો છે. મોટાભાગે જવારાનું વિસર્જન દશેરાના દિવસે થતું હોય છે, તો કેટલાક માઈ ભક્તો આજે 9ના દિવસે વિસર્જન કર્યું, તો કેટલાક માઈ ભક્તો આવતીકાલે દશેરાના દિવસે માતાજીના જવારાના નજીકના નદી તળાવની અંદર વિસર્જન કરી માતાજીને પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા. રિપોર્ટર ઉદય પંડ્યા, ડભોઈ. Subscribe now and press the bell icon. Never miss an update.